અત્યારના સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર ઝાલાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। કોર્ટે 7 દિવસના રિમાન્ડ ભૂપેન્દ્ર ઝાલાના મંજૂર કર્યા છે। જાણકારી મળી છે તે મુજબ કૌભાંડ સામે આવ્યા બાદ તે ક્યાં છુપાયો હતો, કૌભાંડમાં હજી કોની સંડોવણી છે તેનો પણ ખુલાસો થઈ શકે છે। અનેક સવાલોના જવાબ આ 7 દિવસ દરમિયાન મળી શકે છે। અમદાવાદ સ્પેશિયલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે। જો કે સીઆઈડી ક્રાઇમ તરફથી 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। અમદાવાદ સ્પેશિયલ કોર્ટે રિમાન્ડ આપ્યા છે, જેને લઈને હવે 7 દિવસ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલાની આખરી પૂછપરછ કરવામાં આવશે। કેવી રીતે રોકાણ મેળવતો, કોણ એજન્ટ હતું, કયા એજન્ટ મારફતે કેટલું રોકાણ મેળવ્યું છે, આ રૂપિયા તેણે ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે, કોની પાસેથી કેટલા રૂપિયા લીધા છે, અનેક મોટા ખુલાસા, તે ક્યાં રહ્યો હતો, ક્યાં છુપાયો, તેને છુપાવવામાં કોની મદદ હતી, આ તમામ સવાલોના જવાબ હવે મળી શકે છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને સાહેબ અટક કર્યા પછી આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અને તપાસ કરનાર અમલદાર તરફથી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી। 2020થી 2024 દરમિયાન એમની ભાગીદારી પ્રોપ્રાઇટરશીપ અને 7 કંપનીઓ ચાલુ કરી અને 360 કરોડ બેંકના ટ્રાન્ઝેક્શન અને 52 કરોડ રૂપિયા રોકડાના ચોપડા, 2 ચોપડા જપ્ત થયેલા। એ બાબતે કયા એજન્ટો હતા, કયા વ્યક્તિએ શું ભૂમિકા ભજવી, એના માટે એની જરૂર હોય એ કારણે દર્શાવવામાં આવેલું। મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચાલુ હતી। આ સ્કીમ ચાલુ કરવામાં એમને કોને મદદ કરી, મદદગારીમાં કઈ વ્યક્તિએ કેટલો ભાગ ભર્યો, કેટલી આર્થિક સહાય આપી, એ તપાસ કરવાની બાકી હતી। પછી કયા એજન્ટને કેટલું કમિશન આપ્યું એ તપાસ કરવાની બાકી છે। ટોટલ આ બીઝેડ ફાઇનાન્સ સર્વિસ અને તેની અન્ય પેઢીમાં કુલ 18 શાખાઓ હતી। એ 18 બ્રાન્ચોમાં કોણ શું કામગીરી કરતું હતું, કઈ વ્યક્તિને શું આર્થિક લાભ, કેટલો આર્થિક લાભ થયેલો, અલગ અલગ શહેરોમાં શાખાઓમાં કોણ ફ્રેન્ચાઇઝી ચલાવતું હતું એ તપાસ કરવાની બાકી। 19 શાખાઓ ખોલેલી, એ શાખાનું મેન્ટેનન્સ કોણ કરતું હતું, કોણે કેટલો સ્ટાફ હતો, સંકલન કોણ કરતું હતું, એના પૈસા કોણ ઉઘરાઈને કઈ જગ્યાએ મોકલતું હતું, એ તમામ તપાસ કરવાની બાકી છે સર। વેબસાઇટ એમના એબ્સ્કોન્ડિંગ થયા પછી વેબસાઇટો બધી બંધ થઈ ગયેલી। એ વેબસાઇટોમાં રોકાણકારોના નામ, રોકડેથી લીધેલા નાણાં, ચેકથી લીધેલા નાણાં, એ તમામ ડેટા એમની પાસેથી એમની સાથે રાખીને પૂછપરછ કરવાની હોય, એમના રિમાન્ડની જરૂર હતી। એમને તમામ ફોન બંધ કરી દીધેલા અને જે ગુનો દાખલ થયો અને નાસ્તા ફરતા હતા એ દરમિયાન કયા કોને મળેલા, આશરો કોને આપેલો, કોને કઈ જગ્યાએ છુપાયેલા, એ તપાસ કરવાની બાકી છે। કુલ 7 બેંકોમાં અલગ અલગ રોકાણકારોના ઉઘરાવેલા નાણાં એમને ટ્રાન્સફર કરેલા, એ તમામ ટ્રાન્સફર ટ્રાન્ઝેક્શન એમની રૂબરૂમાં તપાસ કરવાની બાકી। પછી જે સાહિત્ય છપાયેલું બીઝેડ ફાઇનાન્સનું પેમ્પલેટ છપાયેલું, એ કઈ જગ્યાએ છપાયેલું અને એ કોણ વહેંચણી કરતું હતું એ તપાસ કરવાની બાકી। બીજા અટક કરેલા આરોપીઓ સિવાય બીજા કયા મુખ્ય એજન્ટોને કેટલો લાભ મળેલો, એ એજન્ટોના નામ, સરનામા અને માહિતી મેળવવાની બાકી છે। 2020થી 2024 દરમિયાન 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર, એગ્રીમેન્ટ ઉપર રોકાણકારો પાસેથી પૈસા ઉઘરાવતા હતા। એ તમામ સ્ટેમ્પોની રકમ કોણે ચૂકવેલી, એ એગ્રીમેન્ટમાં 7%, 12% અને 14% ઇન્ટરેસ્ટ આપતા હતા।